એમનું યોગદાન સૌથી વધારે છે. કાહિણી જેવી એક શ્રાવિકાએ જ્યારે એક બાળકને જૈન શાસનને સમર્પિત કર્યો ત્યારે આ જૈન શાસનને હેમચંદ્રાચાર્ય ધુરંધર આચાર્ય ભગવંત મળ્યા છે અને ચક્કી દુગમ ચક્કી પણાગમની ખૂણામાં બેસીને સાધના કરતી એક સાધ્વીજી ભગવંત એમણે આ જૈન શાસનને હરિભદ્ર સુરી મહારાજની ભેટ ધરી છે. સામાન્યતયા સાહેબે વાત કરી એમ જૈન શાસનની આખી વ્યવસ્થા અલગ હતી અને દેશકાળના પલટા સાથે આ વ્યવસ્થામાં પણ આખો પલટો આવ્યો છે. શાસ્ત્ર એમ કહે છે, વ્યવસ્થા એમ કહે છે અને વ્યવહાર એમ કહે છે, સાધુ તો ચલતા ભલા, બહેતા પાણી નિર્મલા, પડાસો ગંદા હોય. સાધુ તો ચલતા ભલા, દાગ ન લાગે કોઈ. સાધુ ચાલતો રહે એમાં એની શુદ્ધિ, પવિત્રતા અને સ્વસ્થતા જળવાય. આ એક વાત છે ચરણભાઈ મધુ વિંદતી. ભાઈ તું ચાલતો રે, ચાલતો રે, ચાલતો રે. અને એક સાધુ સાધ્વી એટલે આ ધરતી ઉપરના જીવતે જાગતા પરોપકાર કરનારા, ડગલે ને પગલે વ્યક્તિએ વ્યક્તિને કંઈક ને કંઈક આપનારું આ જીવંત ભગવત તત્વ જે કહી શકાય એવું આ સાધુત્વ છે. જ્યાં જાય ત્યાં વાતાવરણને પવિત્ર કરે, પ્રભાવક કરે અને ખુશહાલ કરી દે. નાના એક ગામડાની અંદર પણ સાધુ સાધ્વીની પધરામણી થાય, આખું ગામ આનંદ, હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક ભાવનાથી ભાવિત થઈ જાય. એમનું જીવન, એમની શુદ્ધિ, એમનું સંયમ અને એમની પવિત્રતાની આ એક ઉર્જા છે. આ ઉર્જા વાતાવરણને એવી ભાવિત અને પ્રભાવિત કરી મૂકે છે કે ભલભલી વ્યક્તિ પણ, ઇવન ભારતના માનનીય પ્રધાનમંત્રી પણ તેમ ન હોય, એ પણ આ સાધુતાની આચાર સંપન્નતા જોઈ અને મસ્તક ઝૂકી જાય એવી પરમાત્મા મહાવીર દેવની આ આખી સુંદર આચાર વ્યવસ્થાઓ આજે પણ જોવા મળે છે. એક બાજુ આપણને નેગેટિવ આપણે કેવું નથી, પણ વાસ્તવિકતા પણ આપણે જ્યારે બીજો પાછો જાણીએ. આ જ સાધ્વી જ્યારે ઉપાશ્રયમાં આવે અને એના ગુરુણીને આ સંઘની કોઈ સામાન, ગુરુ મહારાજ હવે તમારે કેટલા દિવસ રહેવાનું છે, ક્યારે જવાનું છે, આ કે ત્યારે અહીંયા અચમચી જાય. જે સાધ્વીના પ્રભાવથી એમની જ દીક્ષામાં લાખોની ઉછામણી થઈ હોય, એમના જ સ્વાસ્થ્ય માટે 25-50 હજાર લાખ મીટિંગ કરશું, પછી જોઈશું. આવા પ્રસંગો જ્યારે આવે ત્યારે અહીંયા હચમચી જાય. આપણે જાણીએ છીએ કુમાર સંપ્રતિ મહારાજાએ તે સમયે આખી વ્યવસ્થા અને વ્યવહાર એના દેદાર ફેરવી નાખ્યા. એના આંશિક ભાગ રૂપે આજે પણ આપણે જોઈએ છે અતિશયોક્તિ વગર હૃદય દ્રવી જાય એવા કામ આ કુમારપાળ ભાઈએ કર્યા છે. આખા વાતાવરણ પલટાઈ જાય. બધા જાણીએ પાલીતાણામાં જાઓ નહીં, પણ એક જરૂરિયાત, એક મજબૂરી એવી કોઈ પણ શ્રાવક જરા 200 રૂપિયા આપો ને, 500 આપો ને, આ દવા આપો ને, ફલાણું આપો ને, ક્યાંક ને ક્યાંક સાહેબે હમણાં કીધું એમ ક્યાંક અધર્મ પામવાના નિમિત્તો ઉભા થઈ જાય. અને આમના જેવા પરમ સુશ્રાવકોએ આ દ્રશ્ય જોઈ એક પણ શ્રાવક અધર્મ પામે નહીં અને એક પણ સાધુ સાધ્વીને એક પણ રિક્વાયરમેન્ટ ફૂલફિલ ન થાય એવું બને નહીં. એની માટે જે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે, શંકેશ્વર હોય કે પાલીતાણા હોય, એટલું બધું બેજોર છે. કોઈ સાધુ સાધ્વીને એક શબ્દ, એક વસ્તુની, 1 રૂપિયાની ક્યાંય માંગણી કરવાની જરૂર ઊભી થઈ નથી. પણ આજે આપણે જોઈએ છીએ સંખ્યાઓ પાર વગરની વધતી જાય છે, દીક્ષાઓ પાર વગરની વધતી જાય છે. સાધ્વી અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે પ્રેમસુરી મહારાજ એમ કહેતા હતા
કે મારી જવાબદારી માત્ર દીક્ષા આપવાની નથી, પણ દીક્ષા આપ્યા પછી છેલ્લી સમાધિ સુધીની મારી જવાબદારી છે. આજે એક દીકરી દીક્ષા લે, સોળે શણગાર સજીને 16 વર્ષની દીક્ષા લે, 80 વર્ષ સુધી એનો ચારિત્ર, એનો શીલ, એની સુરક્ષા, એનો સંયમ, એનો સ્વાધ્યાય, એની આવાસ વ્યવસ્થા, એની પંડિત વ્યવસ્થા, એની મેડિકલ વ્યવસ્થાઓ, આ બધી જ જવાબદારીઓ જ્યારે આપણા માથે આવે છે ત્યારે અત્યારે મને વિચાર આવ્યો, કુમારપાળ ભાઈએ તો છેલ્લા 50-55 વર્ષથી આ ભેટ લીધો છે. આજે એ પણ આજે ઉંમરે આવીને બેઠા છે, એમણે જે કર્યું છે એના તો પાના લખાય એટલું ઓછું છે, પણ અત્યારના સમયની માંગ ઈ છે કે આવા કદાચ 10, 20, 25 કુમારપાળ હોય તો પણ ઓછા પડે એટલી જરૂરિયાત છે. અરે કઈ આ કોઈ આપણી તો ધ્યાનમાં નથી આવતું. કલિકોણથી વિહાર કરતો તો શરણજી એક સાધ્વીના વર્તમાન સાધનાઓ, વર્તમાન તપસ્યાઓ, વર્તમાન સંયમની શુદ્ધિઓ જોઈએ ને તો બહુ મોટી અજાયબી ભર્યા ઇતિહાસોના સર્જન થઈ જાય અને આપણા રોમટા ખડા થઈ જાય એવી સાધનાઓ જ્યારે આ કરતા હોય ત્યારે થોડું ઉપેક્ષિત તત્વ, થોડી તો એમને સાધના આપણી ફરજ છે, સાધના કરવા માટે નીકળ્યા છે, એમને સાધનામાં આપણે સહાય કરવાની છે. આ સાધના માટેના આવાસોની વાત હોય, આ સાધના માટેના સ્વાસ્થ્યની વ્યવસ્થાની કોઈ વાત હોય કે આ સાધના સમાધિ માટેની કોઈ વાત હોય, શુદ્ધિ, સમાધિ, આ આપણે કરશું. સાધુ મહારાજ સાહેબને તો આપણે જોઈએ છે, બધા ખમૈયા કરે છે, પણ હું તને કરે છે, ખૂણામાં બેસીને કરે છે, વિધાઉટ કમ્પ્લેન કરે છે અને કલ્પના બહારની. આપણે વિચારી શકીએ પરમાત્મા મહાવીર દેવથી આજ સુધીના ઇતિહાસમાં જે હંસકીર્તિ સાધ્વી 372 ઓળી કરે અને માત્ર ભાત અને મગના પાણીથી 30 વર્ષથી જેમણે રોટલી ના વાપરી હોય, આ સાધ્વી, આ જીન શાસનનું સૌભાગ્ય છે. એક સાધ્વીનું પુણ્ય અને એક સાધ્વીની શક્તિ અને તાકાત, એક સાધ્વી પુણ્ય રેખા જેવી 400 શિષ્યાઓ બનાવી દે. આ પુણ્ય અને શક્તિ કેટલી અપરંપાર હોય છે. ચારે ફિરકાની અંદર આ શક્તિઓ તો પડેલી જ હોય છે, આપણે એમને ઉજાગર કરવાની હોય છે. સમયની માંગ છે અને આવા 10-15 કુમારપાળ ભાઈઓ ઉભા થઈ જાય, ક્યાંય કોઈને અસમાધિ સાધ્વીજીઓ અમારી પાસે તમારે ઠીક છે કુમારપાળ ભાઈ, એમના ઇન્વર્ટેડ કોમાના શબ્દો છે, અમારે એક સોફ્રામાઇસિન બી જોઈતી હોય ને તો 2 દિવસ વેટ કરવું પડે છે, ऐसा भी होता है. એક સોફ્રામાઇસિન, આવી પણ વાતો મેં સાંભળી છે તે કહું છું. બંને પાસા છે. એક બાજુ તમારા જેવા શ્રાવકો મન મૂકીને કરોડો રૂપિયાની ભક્તિ કરનારા પણ છે અને બીજો પાસો આ પણ છે. જે ઉલ્લાસ છે, જે ઉમંગોથી હમણાં 35 દીક્ષા જોઈને આપણે ઉછળતા ઉલ્લાસથી દીક્ષાઓ આપીએ છીએ, પણ આપણને મોઢા ઉપર ક્યારેય ઉદાસીનતા, નિરાશા ક્યારેય ન હોય, એમને ક્યારેય પણ કોઈની ઓલી ન કરવી પડે. આપણે બધા જ બેઠા છીએ. આજે આ સુંદર એક આલંબન છે. આમ તો મેં વાત કરી તમને કે ચરણભાઈ મધુવિંદતી, પણ સમયની માંગ છે. સિદ્ધાર્થભાઈ ને બધા, ડોક્ટર જિગ્નેશભાઈ ને બધા વાત કરે છે ત્યારે અમે હલી જઈએ છીએ. એકલી એચસીજી હોસ્પિટલ, સિંગલ વન હોસ્પિટલમાં 365 દિવસમાંથી લગભગ એક પણ દિવસ સાધુ સાધ્વી વગરનો ખાલી નથી હોતો. 2, 3 અને 4 ની સંખ્યામાં ચારે બાજુથી આવતા હોય છે. કેટલા રોગો વધ્યા, કેટલા એક્સિડન્ટો વધ્યા, કેટલી તકલીફો વધી. આ બધી અસમાધિનું કારણ. આ તો એક જ હોસ્પિટલની વાત, આવી કેટલી હોસ્પિટલો અને કેટલા રોગો. આ બધી આપણી એક જવાબદારી છે. પ્રેમસુરી મહારાજ જે કહેતા હતા, આપણા બધાની આ વાત છે. એક પણ સાધુને લેશ માત્ર કાળ ધર્મ સુધી બિલકુલ અસમાધિ ન થાય
એનો આપણે બધા સહિયારા પ્રયાસ કરીએ એ જ આ અંતરે ધન્યવાદ.